છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં 4 વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરનાર દીપડાને વન વિભાગે ગણતરીના કલાકોમાં પાંજરે પકડી લીધો છે। બુધવારે સાંજે ભવ્યાબેન પોપટભાઈ રાઠવા પોતાના ઘર આંગણે રમી રહી હતી ત્યારે દીપડાએ હુમલો કરી તેને અંદાજે 100 મીટર સુધી ખેંચી ગયો હતો। ગ્રામજનો દોડી આવતા દીપડો ભાગી ગયો, પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં વન વિભાગે રાત્રે જ પાંજરું ગોઠવી દીપડાને ઝડપી લીધો અને જબુગામ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડ્યો છે। હાલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ગ્રામજનોને ખાસ કરીને સાંજ બાદ બાળકોને એકલા બહાર ન મોકલવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર સંજયસિંહ રાણા, છોટાઉદેપુર।